ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં વિષય ગુજરાતી અને બોર્ડની એક્ઝામની અંદર વિભાગ ડી માં જે નિબંધ 8 માર્ક્સ માં પૂછાય છે એ આજે આપણે જોવાનું છે. મિત્રો, તમારી પાસે નિબંધ માળાઓ તો ઘણા બધા પ્રકાશનની હશે, પણ એટલા બધા નિબંધો તૈયાર કેવી રીતે કરવા અને જે તૈયાર કરીએ છીએ એ બોર્ડમાં પૂછાશે કે કેમ, એ શંકાને સ્થાન છે. તો આ શંકાઓ દૂર થઈ જાય અને તમે પ્રોપર બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધના વિડિયો હું બનાવી અને તમારા સુધી પહોંચાડી રહ્યો છું. તો આ નિબંધો બધા જ તમે 5 નિબંધો કોન્ક્રીટ તૈયાર કરી નાખજો, જેથી કરીને એ 5માંથી જ બોર્ડની એક્ઝામમાં નિબંધ પૂછી શકાશે. બરોબર મિત્રો? તો આજે આપણે ખૂબ જ અગત્યના નિબંધ વિશે વાત કરવાના છીએ અને એ છે નારી તું નારાયણી. મિત્રો, આપણે નાનપણથી જ ભણતા આવ્યા છીએ કે માં શબ્દથી આપણે પરિચિત છીએ કે આ પૃથ્વી ઉપર સૌથી પ્રથમ બાળક જન્મ લે અને એના મોઢામાંથી જે શબ્દ નીકળે છે એ માં શબ્દ છે. બરોબર? અને એના ઉપર કવિઓએ, લેખકોએ બધાએ અઢળક માના વખાણ કર્યા છે. અને આપણે જાણીએ છીએ કે માં વિનાનો સૂનો સંસાર, ગોળ વિનાનો મોરો કંસાર, માં તે માં, બીજા બધા વગડાના વા, આવા ઘણા બધા વાક્યો માં માટે આપણે કહી રહ્યા છીએ. તો આજે આપણે એ જ માં, એ નારીનું એક સ્વરૂપ છે અને એ નારી તું નારાયણી વિશે આપણે જોઈશું કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. હવે જે કર ઝુલાવે પારણું, આપણે બધા જે જન્મ લીધો એ કોના કુખે જન્મ લીધો છે? માતાના કુખે. એટલે માતાનું જો અસ્તિત્વ ન હોય મિત્રો, તો આપણું અસ્તિત્વ સહેજે રહે નહીં. એટલે આ પૃથ્વી ઉપર આપણને લાવનાર, આપણો જન્મ કરનાર એ માં છે મિત્રો. તો જગતના બધા જ મહાન પુરુષો ને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે. માનવ જગત અને માનવ જાત પરનું તેનું ઋણ ઘણું મોટું છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. એટલે એનો મતલબ એ થાય, ફરીથી જુઓ, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. એટલે એનો મતલબ શું થાય કે જ્યાં નારીઓ પૂજાય છે, જે ઘરમાં સ્ત્રી પૂજાય છે, જેનું મહત્વ જે ઘરમાં સ્ત્રીનું વધારે છે, પૂજનીય છે, ત્યાં હંમેશા દેવતાઓ વાસ કરે છે. આપણા ઇતિહાસમાં ઘણા અમર નારી પાત્રો જોવા મળે છે અને તમે બધા નાનપણથી પણ ભણતા આવ્યા છો, સિરિયલોમાં પણ તમે બધાએ જોયું છે. અને એમાં છે પતિવ્રતા સતી સીતા. આપણે જાણીએ છીએ સીતા માતા, બરોબર, એ પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી રહેતી. પતિને ખાતર માતા સીતાએ 14 વર્ષનો વનવાસ ભોગવ્યો અને મહેલ, રાજમહેલનો વૈભવ છોડીને વનનો વિકટ માર્ગ સીતા માતાએ અપનાવ્યો હતો. અને એ જ રીતે સીતા માતા, રામ અને લક્ષ્મણ, તો લક્ષ્મણની પત્ની ઉર્મિલાનો ત્યાગ પણ ખૂબ જ અગત્યનો છે. કેમ? કારણ કે ઉર્મિલાએ, લક્ષ્મણ એના પતિ હતા, એ પોતાના ભાઈ રામની સેવામાં એ વનવાસમાં ગયા. બરોબર? ભાઈની સેવામાં જતા પોતાના પતિ લક્ષ્મણને હસતા મોંએ વિદાય આપીને 14 વર્ષનો પતિ સાથેનો વિયોગ ભોગવ્યો અને સાસુઓની સેવા આ ઉર્મિલાએ, લક્ષ્મણની પત્નીએ કરી હતી. એ જ રીતે સતી અનસુયા, આ પણ એક અગત્યનું પાત્ર છે. સતી અનસુયાએ પોતાના સતી તત્વ પ્રતાપે
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ને બાળકો બનાવી દીધા હતા. સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મના બળ વડે પોતાના મૃત પતિ સત્યવાનને, યાદ રાખજો, સત્યવાનને એમણે પોતાના જે સતી વ્રતા માતા હતી એમણે પુનર્જીવિત પોતાના પતિને કર્યા હતા. એ જ રીતે રાણી લક્ષ્મીબાઈ, ઇતિહાસમાં આના વિશે આપણે ઘણું બધું ભણ્યા છીએ. લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે નિડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો હતો. વિદુષી ગાર્ગી, ચાંદ બીબી, અહલ્યાબાઈ, ગંગા સતી, મીરાબાઈ, બરોબર, આ બધા વગેરે ભારતના અમર નારી તત્વો છે. સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ છે. સ્ત્રી એટલે નારી, અને એના સ્વરૂપો અલગ અલગ હોય. બેન સ્વરૂપે હોય, માતા સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે પણ હોઈ શકે. એટલે વાત્સલ્ય એટલે કે પ્રેમની મૂર્તિ છે. તેની આંખોમાંથી અમી છલકતું હોય છે. સમાજના અને દેશના નિર્માણ તેમજ ઘડતરમાં તેનો મહત્વનો ફાળો રહેલો છે. અને આજે તો આપણે જાણીએ છીએ કે આના માટે ખૂબ જ મોટા મોટા અભિયાનો ચાલી રહ્યા છે. દીકરી બચાવો, દીકરી પઢાઓ, અને અત્યારે તો પુરુષ સમોવડીએ બધી જ જગ્યાએ નારી એટલે કે સ્ત્રી કામ કરી રહી છે અને પોતાનું નામ રોશન કરી રહી છે. ઘડતરમાં તેનો મહત્વનો ફાળો રહેલો હોય છે. બાળકનામાં સંસ્કાર સિંચન માં જ કરે છે. આપણે કહેતા હોઈએ છીએ કે જેની માં પ્રબળ હોય, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, બરોબર, આ બધા જે મહાન રાજાઓ થઈ ગયા એ બળવાન શેના કારણે બન્યા હતા? ઇતિહાસમાં એનું નામ અમર શેના કારણે થયું? એમની માતાના કારણે. જેની માં પાવરફુલ હોય એ બાળક હંમેશા પાવરફુલ જ પાકે. કારણ કે બાળકમાં સંસ્કારનું સિંચન હંમેશા માતા જ કરે છે મિત્રો, બરોબર. ત્યાર પછી ગુરુજન આવે, બરોબર. પહેલા હંમેશા કોણ ભગવાન તરીકે પૂજાય? માં પૂજાય. અને ત્યારબાદ એને આગળ જતા ભણાવવાનું કામ મોટા ભાગે કોણ કરતા હોય છે? ગુરુજનો કરતા હોય છે. પિતૃગૃહે એટલે કે જ્યારે સ્ત્રી નાની હોય ત્યારે એના પિતાના ઘરે લાડકોડથી ઉછરેલી દીકરી પરણીને જ્યારે સાસરે જાય છે ત્યારે ત્યાં તે પારકા લોકોને પોતાના બનાવી દે છે. દીકરો સંસ્કારી હોય તો એક જ કુળને ઉજાડે, પરંતુ દીકરી સંસ્કારી હોય તો તે તેના પિયરને અને સસરાને એમ બે કુળને મોટા ભાગે તારે છે. નારીનું જીવન મોટા ભાગે ત્યાગ, બલિદાનથી ભરેલું હોય છે. એટલે કે સેવા, સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય એટલે એ સ્ત્રી. હવે મિત્રો, તે સ્ત્રી પોતાના બાળક અને કુટુંબની નિસ્વાર્થપણે સેવા કરે છે. તેમને માટે એ સર્વસ્વનો ત્યાગ કરે છે. એટલે કે ઘરમાં રહેલા બધા જ લોકો માટે તે પોતાની ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓનો ત્યાગ કરતી હોય છે. કુટુંબની સુખ શાંતિ માટે તે સહનશીલતા કેળવી, સહન કરવું એ છે એક લાણું. એ સમજથી ધ્યાન રાખજો, સહન કરવું એ છે એક લાણું. એવી સમજણથી તે જગતમાં ઝેર પી જાણે છે. કુદરત સ્ત્રીને સૌંદર્ય અને મમતાની મૂર્તિ બનાવીને માનવ જાત પર અનેક ઉપકારો કર્યા છે. આથી જ બાલ મંદિર અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવાની મોટા ભાગની જવાબદારી સ્ત્રીઓને આપવામાં આવે છે. નારી સાચે નારાયણી છે. એક વાક્ય અહીંયા લખીએ છીએ, નારી નરકની ખાણ છે. અહીંયા જુઓ, ઘણા લોકો એવું માનતા હોય છે કે ભાઈ સ્ત્રીનો જન્મ થાય, કોઈ ઘરમાં
છોકરીનો જન્મ થાય તો પહેલા લોકો એને સારું નહોતા ગણતા, બરોબર, અને એના ઉપરથી નારી નરકની ખાણ છે એવું કહેનારો એક વર્ગ પણ આપણા સમાજમાં પહેલા હતો. પહેલા દીકરી જન્મે એટલે એને દૂધ પીતી કરી દેવાની. દૂધ પીતી કરવાની એટલે મારી નાખવાની, બરોબર. અને જો છોકરો જન્મ થાય તો એના માટે ઢોલ વગાડવાના અને પેડા વેચવાના. આવું પહેલી માન્યતા હતી. તેના પરિણામે જ આઝાદી પહેલા નારીનું સ્થાન રસોડામાં હતું અને ઘરની ચાર દિવાલો વચ્ચે જ હતું. તેને કોઈ સ્વતંત્રતા નહોતી આપવામાં આવી. તેને ઘૂમટો એટલે કે એને ઘૂંઘટ મોટા ભાગે તાણવો પડતો. દીકરીને ગાય દોરે ત્યાં જાય એ કહેવત પ્રમાણે દીકરીને પોતાનો જીવન સાથી પસંદ કરવાની પણ પહેલા છૂટ હતી નહીં. બહાર રમવા જવાની, બહાર ફરવા જવાની આવી કોઈ છૂટછાટ છોકરીઓને કે સ્ત્રીઓને આપવામાં આવી નહોતી. આ બાબત તે સમયના સમાજ માટે શોભાસ્પદ, આ વાત સારી નહોતી એટલે કે શોભાસ્પદ ન હતી. સ્ત્રીઓ પ્રત્યેની એમની અક્ષમ્ય ઉપેક્ષા વૃત્તિ. પહેલાના સમયમાં લોકો સ્ત્રીઓ છોકરીઓને ઉપેક્ષા કરતા, એમને અવગણતા, બરોબર, ને લીધે જ આપણો દેશ પહેલા ભણવાનું, કોઈ પણ ઘરની બહાર પહેલા છોકરીઓને નીકળવાની કે કોઈ પણ ક્રિયાઓ કરવાની એમને છૂટ નહોતી. અને એના કારણે જ આપણો દેશ કન્યા કેળવણી એટલે કે છોકરીઓના ભણતરની બાબતમાં પછાત એટલે કે પાછળ રહી ગયો. ગાંધીજીએ ત્યારબાદ, આપણા દેશ આઝાદ થયો ત્યારબાદ ગાંધીજીએ સ્ત્રી શિક્ષણને મહત્વ આપ્યું. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં જોડ્યા. રાજારામ મોહન રાય, તમે ઇતિહાસમાં ભણ્યા છો, જેવા વીર સમાજ સુધારકે સતી પ્રથા, પહેલા એવું કહેવાતું કે પતિ જ્યારે યુદ્ધની અંદર મરી જાય એટલે કે વીર ગતિએ પ્રાપ્ત થાય ત્યારે એની પત્ની એ કેસરીઓ કરતી, સતી થઈ જતી, બરોબર, અને જૌહર કરતા. આવું એક નિયમ હતો. પરંતુ એ સતી પ્રથા એટલે કે પોતાના પતિની પાછળ એ મરી જતી, સળગી જતી. એને સતી પ્રથાની નાબૂદી અને કન્યા કેળવણીના પ્રચાર માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. કોણે? રાજારામ મોહન રાય. ત્યાર પછી સ્ત્રીઓની સ્થિતિમાં ઘણો સુધારો થયો. આજે તો સ્ત્રીઓ ભણી ગણીને ઉચ્ચ પદ ઉપર મોટા ભાગે બિરાજમાન છે અને મોટા ભાગે અત્યારે તમે જોઈ રહ્યા હશો કે પુરુષનું સ્થાન સ્ત્રીઓ લઈ રહી છે. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રમાં નોકરી કરવા લાગી છે. આજે સ્ત્રીઓ તમે જોયું હશે, વિમાન ચાલક હોય કે પોલીસ અધિકારી હોય કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, બરોબર, કોઈ મિનિસ્ટર હોય, તો કહેવાનો મતલબ મારો એ છે કે મામલતદાર હોય, તે ઉપરાંત બસ કંડક્ટર, તલાટી, ક્લાર્ક, આ બધી જ જગ્યાએ સ્ત્રીઓએ મોટા ભાગે પોતાનો પગ પેસારો કરેલો છે. અરે ઈવન પહેલા એવું કહેવાતું કે તમે જ્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા જાઓ ત્યારે પુરુષો જ આ કામ કરે, પણ હવે એ કામ આજે સ્ત્રીઓ પણ કરવા લાગી છે. કેટલીક સ્ત્રીઓ પશ્ચિમના રંગે રંગાઈને, આ એમના સારા પાસા હતા, પરંતુ કેટલીક વાર એવું થાય છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિને વધારે મહત્વ આપતા હોઈએ છીએ, બરોબર, અને કેટલીક સ્ત્રીઓ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ જઈને સ્વચ્છંદી થઈ જાય છે, બગડી જાય છે. તે પોતાના અધિકારો મેળવવાની ગેલછામાં ઘણીવાર એ મોટા ભાગે પોતાના અધિકારો મેળવવાની ગેલછામાં પોતાની ફરજ ચૂકી જાય છે, બરોબર મિત્રો. હવે મિત્રો કેટલીક સ્ત્રીઓ જે પશ્ચિમના રંગે રંગાઈ ગઈ છે, આવી સ્ત્રીઓ મોટા ભાગે આપણે જાણીએ છીએ કે પોતાની મહત્વાકાંક્ષાની ગેલછાઓના કારણે મોટા ભાગે
એ પોતાની ફરજ ચૂકી ગયા છે અને તે કુટુંબના આવી સ્ત્રીઓ કુટુંબના વડીલો જે છે એનો અનાદર કરે છે. સાથે સાથે તે વડીલો પ્રત્યે વિવેક, સભ્યતા અને માન મર્યાદા જાળવતી નથી. ઘણી ચીજ વસ્તુઓની જાહેરાતોમાં સ્ત્રીઓના અશ્લીલ ચિત્રો જોવા મળે છે. સ્ત્રી જાગૃતિથી સંબંધિત સંસ્થાઓએ સ્ત્રીને પ્રદર્શનની ચીજ તરીકે ખપાવવામાં સામે અવાજ ઉઠાવ્યો જોઈએ. બરોબર? નારી એ નરકની ખાણ થવું, બરોબર, કે નારાયણી બનવું એ સ્ત્રીના હાથમાં જ છે. નારી નારાયણી જો થાય તો સર્વ જગ્યાએ પૂજાય અને તેની આપણે અપેક્ષા રાખીએ છીએ. તો મિત્રો, આ તો સ્ત્રીઓ એટલે કે આજની નારી તું નારાયણી. આપણે જાણીએ છીએ કે આપણે બધા હિન્દુ ધર્મની અંદર બધા માતાઓ જે મહાકાલીમાં, અંબેમાં, આ બધા પણ નારી જ છે અને એને પણ આપણે પૂજનીય ગણીએ છીએ. એટલે જે ઘરમાં મોટા ભાગે નારીનું માન સન્માન જળવાતું હોય ત્યાં જ મોટા ભાગે દેવતાઓ વસવાટ કરતા હોય છે. અને આજે નારી મોટા ભાગે પુરુષને સમોવડિયા થઈને બેઠી છે અને એટલા માટે જ અત્યારે તમે જોતા હશો કે દરેક જગ્યાએ મોટા ભાગે સ્ત્રીઓ કામ કરી રહી છે અને એ પણ નિષ્ઠા અને ઈમાનદારીથી. બરોબર? તો આ હતો આપણો બોર્ડની એક્ઝામ માટેનો ધોરણ 10 માં નારી તું નારાયણી નિબંધ. મિત્રો, આ નિબંધ બરોબર ધ્યાનથી તમે આ વિડિયો જોઈ લીધા પછી નોટ પેન લઈ અને બરોબર સરસ સુંદર અક્ષરે નોંધ કરી લો અને ત્યારબાદ આ નિબંધ કોન્ક્રીટ તૈયાર કરો, જેથી કરીને અને એક બે વાર મોઢે પણ લખવાનું રાખજો, જેથી કરીને ક્યાં તમારી ભૂલ થાય છે, ક્યાં ભૂલી જવાય છે એ પણ ખ્યાલ આવી જશે. મિત્રો, નિબંધની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો એકલા ફકરા ટાઈપ તમે લખી કાઢશો, લાંબા લાંબા લખાણ લખશો એટલે નિબંધમાં પૂરા માર્ક્સ નથી મળતા. પરંતુ એની શરૂઆત અને એન્ડ જો મોટા ભાગે હૃદયસ્પર્શી લખાણ લખેલું હશે આ રીતે અને દરેક વસ્તુને એની અંદર સમાવવામાં આવી હશે, મુદ્દા વાઇઝ તમે જો લખેલું હશે, રસ્વઈ, દીર્ઘઈ, અલ્પ વિરામ, પૂર્ણ વિરામની ભૂલ નહીં કરેલી હોય તો મિત્રો આપણે 7.5 અથવા 8 માંથી 8 માર્ક્સ પણ મેળવી શકાય. તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ સાથે ફરી મળીએ છીએ. આ પહેલાના મારા બધા જ વિડિયો ગુજરાતીના વિચાર વિસ્તાર, અહેવાલ લેખન અને બીજા અગત્યના નિબંધોના વિડિયો તમે જોયા હશે. જો ન જોયા હોય તો જોઈ લેજો મિત્રો, જેથી કરીને તમે બોર્ડમાં સારામાં સારું દેખાવ કરી શકો. તો નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ નિબંધ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.